હું આજે અવેલેબલ છું ઇંગુસ સ્ટેટ યુનિવર્સિટી રશિયાની અંદર, અને એની અંદર ઇંગુસની જે ગર્લ્સ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલમાં અત્યારે હું બેઠી છું આપણા મોરબીના સ્ટુડન્ટ્સ જોડે. તો આજે એમના જસ્ટ રિવ્યૂ જાણવા માંગીએ છીએ કે તમે જ્યારે એવું વિચાર્યું કે ભાઈ આપણે MBBS કરવું છે, ત્યારે તમારા પેરેન્ટ્સ માટે કેટલું અઘરું હતું એ ડિસિઝન લેવું કે ભાઈ તમે મોરબી જિલ્લાથી એ એમની છોકરીઓને અહીંયા રશિયા મોકલે MBBS માટે. યસ, તો તમારો કઈ રીતની પ્રોસેસ થઈ, કઈ રીતે એમને તમે કન્વિન્સ કર્યું, એ બધું થોડુંક શેર કરશો? મારું નામ ધાર્મી છે, હું મોરબીથી છું અને MDO થ્રુ અમે લોકો અહીંયા આવ્યા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો એક છોકરી માટે બહાર વિદેશમાં જઈને MBBS કરવું એ થોડી અઘરી વાત છે. તો સર પછી મયુર સર અને ઉમંગ સરે પપ્પા જોડે વાત કરી અને પપ્પાને મનાવ્યા એવી રીતે. તો પપ્પાને સારું લાગ્યું કે નહીં, ટ્રસ્ટ કર્યો MDUની ટીમ પર, અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો અહીંયા આવીને અમારો. કહેવાય ને કે સરે જે કીધું હતું એ બધું આમ પરફેક્ટ, મજા આવી ગઈ અમને અહીંયા આવીને MBBS માટે. સરસ. તમારું? મયુર સર અને ઉમંગ સર જોડે વાત થઈ કે આવી રીતે MDO થ્રુ જ ઇંગુશમાં આવી શકાય ને. પછી પપ્પા જોડે બધી વાત કરી, પછી અમદાવાદ પ્રી મેડિકલના 1 મંથ ક્લાસ કર્યા, પછી બધું ડિસાઈડ કર્યું ને પછી અહીંયા આવી ગયા ને બધું સરસ અને એ રીતે જ. ઓકે, તો તમે જે પ્રી મેડિકલનું ક્લાસ ત્યાં અટેન્ડ કર્યું હતું એ વર્થફુલ તમને લાગ્યું કે લાઈક તમે ત્યાં અટેન્ડ કરીને આવ્યા એટલે તમને અહીંયા આવ્યા પછી એ યુઝફુલ છે? હા, યુઝફુલ છે. 1 મંથ અમે આ કર્યું હતું. ઓકે, બરાબર, સરસ. તમે? મારું નામ વેન્સી છે, હું મોરબીથી છું. તો પહેલાં તો મારા એક સર જોડે વાત થઈ કે MDO થ્રુ આવી રીતના અબ્રોડમાં એડમિશન થાય છે, તો પપ્પાને વાત કરી અને મનાવ્યા. અને મયુર સરે બધી વાત કરી કે અહીંયા કેવી રીતના બધી ગર્લ્સ માટે સુવિધા છે અને બહુ સેફ છે. તો બહુ સારું એડમિશન મારા માટે બહુ સારું છે કે અહીંયા હું આવી છું અબ્રોડ માટે. ઓકે, તો જે તમને એડમિશન વખતે કહેવામાં આવ્યું હતું કે ભાઈ એ તમે જો સપોઝ ઇંગ્લિશની અંદર એડમિશન લો તો એ સેફ છે, સિક્યોર છે, તો એ અહીંયા આવ્યા પછી હવે તમારે ઓવરઓલ આઈ થિંક એક વર્ષ પૂરું થઈ જશે, રાઈટ? તો એ 1 વર્ષની અંદર તમને એવું ક્યારે ફીલ થયું કે લાઈક અહીંયા સેફ નથી કે અહીંયા છોકરીઓ ના આવી જોઈએ, કેવી રીતનું? એવું તો અમને કશું ફીલ નથી થયું, આમ સેફ જ છે. ઓકે, બરાબર. અને એ સેફટીની સાથે સાથે આપણે જે અહીંયાનું એજ્યુકેશન છે એ એજ્યુકેશન બાબતે તમે કેટલા સેટિસ્ફાઈડ છો? એજ્યુકેશન બી બહુ સારું છે. લાઈક અમે લોકો આવ્યા આ વર્ષથી તો બહુ વધારે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે યુનિવર્સિટી વાળાએ. ઓકે, ઇન્ડિયન સ્ટુડન્ટ માટે. અચ્છા, તો તમારા લોકોના જે ક્લાસીસ હોય છે એ કઈ ટાઈમના હોય છે અને કેવી રીતે જવાનું હોય થોડું? ક્લાસીસ સવારે 9 વાગ્યાથી લઈને તો 4:20 સુધીના હોય છે અમારે. પછી જેવી રીતના ક્લાસ હોય એ પ્રમાણે ટાઈમિંગ ચેન્જ થતો હોય. અને ઇનસાઇડ ધ કેમ્પસ જ બધી વસ્તુ અવેલેબલ છે? બધી અવેલેબલ છે. ઓકે, બરાબર. એના સિવાય જે તમારી પ્રોસેસ હતી લાઈક સ્ટાર્ટિંગ ટુ એન્ડ, તો એની અંદર MDO નો કેવો સપોર્ટ રહ્યો? બહુ સપોર્ટ છે. કોઈ ભી તમને કામ હોય તો તમે અડધી રાતે બી કરો તો કામ થઈ જાય. હા, અને મયુર સરે તો કીધું હતું કે અડધી રાતે બી જરૂર પડે તો તમે અમને કોલ કરી શકો છો, એમાં ક્યારેય અચકાવાનું નહીં, મૂંઝાવાનું નહીં. ઓકે, તો અત્યારે બી વાત થાય છે? હા, થાય જ છે ને. થોડા ટાઈમ પહેલા જ સરનો ફોન આવ્યો હતો હજી. અચ્છા, હવે તો વેકેશન આવશે એટલે ઘરે જવાનું, તો એકલા જ જવાના છો? હા, એક ફ્રેન્ડ સર્કલ છે ને, ફ્રેન્ડ સર્કલ સાથે. બરાબર, ઠીક છે. થેન્ક યુ સો મચ. તો જેવી રીતે અહીંયા તમે જોયું કે લાઈક આપણા ગુજરાતના મોરબી જિલ્લાના છોકરીઓ પણ અહીંયા આવીને અને એમનું સ્ટડીને બધું 100% લાઈક પ્રોપરલી કરી રહ્યા છે અને 100% સેફ અને સિક્યોર છે. તો જો તમે પણ એવું કંઈક પ્લાન કરી રહ્યા હો તો તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો.